નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી ગુજરાતી કવિતા દીકરી વિશે વાત કરવાના છીએ. ચાલો, આ કવિતામાં એક પિતા પોતાની દીકરી માટે જે ઊંડી લાગણીઓ અનુભવે છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. વાહ, કવિતાની શરૂઆત જ કેટલી દમદાર પંક્તિથી થાય છે ને! આ એક જ વાક્યમાં દીકરીને સીધી જ દેવીઓ સાથે સરખાવી દીધી છે. જાણે કવિ કહેવા માંગતા હોય કે સ્વર્ગની બધી દેવીઓની સુંદરતા અને કૃપાનો અંશ એક દીકરીમાં જોવા મળે છે. તો ચાલો, આ સાહિત્યના સુંદર નમૂનામાં આપણે થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે કવિ આ ખાસ સંબંધને કયા કયા શબ્દોથી શણગારે છે. કવિતાની શરૂઆતમાં જ કવિ દીકરીના મૂલ્યને સ્થાપિત કરવા માટે કેટલીક પવિત્ર અને સુગંધિત વસ્તુઓનો સહારો લે છે. અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે કવિએ કેવી રીતે આપણી બધી ઇન્દ્રિયોને જાગૃત કરી દીધી છે. સુગંધ, દ્રશ્ય અને શીતળતાનો અનુભવ, આ બધું ભેગું કરીને દીકરીના અમૂલ્ય સ્વભાવનું એક સંપૂર્ણ ચિત્ર આપણી સામે ખડું કરી દીધું છે. હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધી સુંદર વાતો કવિતાના મુખ્ય વિચાર સાથે કેવી રીતે જોડાય છે. અને એ વિચાર છે દીકરીના ઉછેરમાં રહેલો વિરોધાભાસ. અને આ જ તો કવિતાનો મુખ્ય સંઘર્ષ છે. એક તરફ દીકરીને તુલસીના પવિત્ર છોડની જેમ ખૂબ જ સારા સંસ્કાર આપીને ઉછેરવામાં આવે છે, તો બીજી તરફ એ જ દીકરી સમાજના બંધનો અને એક સતત ડર, એક ફડકની સાથે મોટી થાય છે. આ બેવડી સ્થિતિને કવિએ ખૂબ સુંદર રીતે રજૂ કરી છે. તો આ જે દ્વિવિધતા છે એ જ દીકરીના વ્યક્તિત્વને ઘડે છે અને સમય જતાં એના કારણે પિતા સાથેના એના સંબંધમાં પણ એક ગજબનું પરિવર્તન આવે છે. જુઓ, જ્યારે દીકરી નાની હોય છે ત્યારે પિતા એના માટે હાથ ફેરવે છે. આ માત્ર વહાલ નથી, આમાં આશીર્વાદ છે, એની સુરક્ષાની જવાબદારીનો અહેસાસ છે. અને અહીંયા જ સંબંધ એક નવો વળાંક લે છે. ભૂમિકાઓ જાણે ઉલટાઈ જાય છે. દીકરી મોટી અને સમજદાર થાય છે અને હવે એ પિતાને હાથ દે છે, એટલે કે એ પિતાનો સહારો બને છે. જે હાથ પહેલાં આશીર્વાદ આપતો હતો એ જ હાથ હવે દીકરીનો ટેકો લે છે. આ જ તો સંબંધની પરિપક્વતા છે. અને હવે કવિતા એના સૌથી ભાવુક શિખર પર પહોંચે છે. અહીં એ વાત છે કે દીકરીના ગયા પછી પણ પિતાના જીવન અને હૃદયમાં એની હાજરી કેવી રીતે કાયમ રહે છે. એ દ્રશ્યની કલ્પના કરો. લગ્નનો પ્રસંગ છે. ચારે બાજુ શરણાઈના સૂર વાગી રહ્યા છે. આ માહોલ એક તરફ ખુશીનો છે, પણ પિતા માટે એ અત્યંત ભાવુક ક્ષણ પણ છે. કવિ અહીં એક સીધો સવાલ પૂછે છે, જે આપણને પિતાની મનોસ્થિતિમાં ઊંડા ઉતરવા મજબૂર કરે છે. આટલા આનંદના પ્રસંગે એમની આંખોમાં આંસુ શા માટે? જવાબ એકદમ સરળ છતાં ખૂબ જ ઊંડો છે. આંસુથી ભીંજાયેલી આંખોમાં એમને આજુબાજુની ભીડમાંથી બીજું કંઈ જ નથી દેખાતું, સિવાય કે એમની દીકરી. આ એક જ પંક્તિ બતાવે છે કે દીકરીનું સ્થાન એમના હૃદયમાં હંમેશા માટે અવિચળ છે. તો અંતમાં આ કવિતા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. ભલે આ કવિતા એક ચોક્કસ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં લખાઈ હોય, પણ એમાં વ્યક્ત થયેલી લાગણીઓ સાર્વત્રિક છે. આજના બદલાતા સમયમાં આધુનિક સંબંધોમાં પ્રેમ, જવાબદારી અને એકબીજાના સહારા જેવા વિષયોને આપણે કેવી રીતે જોઈએ છીએ એ વિચારવા જેવું છે, ખરું ને?